તો જો આપણે લીધી છે અડધી ભાખરી ઉપર ઘી નાખ્યું છે, પછી જો પાપડ લીધા છે, ભૂંગળા લીધા છે. મારી બેને જો અહીંયા પીંડાનું શાક લીધું કારણ કે સવારમાં દહીં વઘારેલી ને આવી બધી વસ્તુ બહુ ભાવે. આરતી બેન હજી તે કાંઈ નથી લીધું. સિંગ તેલ ની ભાખરી છે, મને ભાવે નહીં. હમણાં કપાસિયા તેલ ની બનીને આવે છે એટલે રાહ જોઈને તો બિચારા ફઈ અંદર જેવો બનાવે છે ભાખરી ને અમે બધા ખાઈ છીએ, જેમ જેમ ઉઠીને એમ ખાઈ છીએ. જો વ્યૂ ઉઠી ગઈ છે અને દીવી જો ડોકા કાઢે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો ઓલરેડી 11:30 થઈ ગયા છે અને અમે સવારમાં બધા બહુ લેટ ઉઠ્યા હતા કારણ કે કાલે સવારે સૌથી પહેલા અમે છે ને અહીંયા ફળિયામાં બહાર હુતા હતા. મારા ફઈ અને ફુવાએ બંને ના પાડી કે વરસાદ આવશે તમે અંદર હુવો, પણ અમે કોઈ માયના નહીં પરાણે બહાર હુતા. એટલે પછી અમે છે ને આ બહાર જે દેખાય છે ને આ ઓસરી એમાં હુતા હતા. તો ન્યાય વરસાદના છાંટા એટલા આવતા હતા કે છેલ્લે અમે રૂમમાં ગયા એટલે 2-2:30 વાગ્યા સુધી અમે છે ને નકરા ફરફર જ કર્યા હતા. એટલે સવારમાં બધા છે ને 9:30-10 વાગે ઉઠ્યા હતા. હજી 11:30 હજી બધું કામકાજ જ હાલે છે. જો બેનું અમુક કપડાં ધોવે છે ને બધા કામ કરે છે. જો પાછળ તમને દેખાય અમે બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ કારણ કે અત્યારે પાછા અમે દેડી જઈએ છીએ. મારા ફઈનો છોકરો છે ને ત્યાં દેડી રહે છે, તો બપોરે ત્યાં અમારે જમવાનું છે એટલે હમણાં બધા ત્યાં જાહું. પેલા બધા નવરા થઈ જાય ને થોડા કપડા બપડા જો બધા હૂકવી નાખ્યા. જો કે મારા ફઈ સવારમાં ઉઠીને બધું કામ ઓલમોસ્ટ કરી જ નાખ્યું. તો બધા અમે લેટ ઉઠ્યા એટલે, અને આખી રાત મારા ફઈ નથી ઉઠતા. અને આ બે છોકરીઓને એક તો ફઈએ છે ને બધા નાખી દીધા ખાટલા અંદર લઈ દીધા તેડીને, તોય તે રોવા માંડી બે છોકરીઓ. ઈ કે અમારે બહાર જ હું તમે અમને પરાણે હું કામ અંદર હુવડાવી બોલો. તો દીયુ અને વ્યુ બે સવારમાં રાડું નાખતી હતી. તમારે કેમ બહાર હુવું હતું? બાર છાટા આવતા હતા તોય બિચારા બાય અને તાર મમ્મીએ થઈને આખા ખાટલા સહિત છે ને આ લોકોને ઢેવડ્યું છે અંદર હુત્યું હતું તોય રોવા માંડી બોલો. આ બે અંદર નાખવાની જરૂર હતી પણ બાર મચ્છર કવડતા હતા અને વરસાદ છે ને છેક અહીંયા સુધી આવતો હતો એટલે તમને અંદર લીધા. અને અંદર મસ્ત ઠંડુ થઈ ગયું હતું, વરસાદ આવતો હતો ને એટલે ને. તો જો અત્યારે પાછી રિક્ષા આવી ગઈ છે ને અમે બધા જો ગોઠવાવા માંડ્યા છે. જો અહીંયા રોડ બધા સૂના લાગે છે. હજી મને લાગે છે વેકેશન કરવા બધા આવ્યા નથી લાગતા, નહીતર આ બધા રોડ છે ને ભરચક હોય અને બધા જો આવી રીતે બાકડે ને બેઠા હોય. આ જો મારા ફઈના જેઠનું ઘર છે. જો આ બાજુ મારા ફઈ રહે છે ને અહીંયા જો એના મોટા ભાઈ રહે છે મારા ફુવાના. અને જો અહીંયા આ લોકોને હોતા આંબો છે. કેરી તો હશે અહીંયા પણ કઈ દેખાતી નથી. ક્યાં છે કેરી? જો અહીંયા કે કેરી છે આપણે જોઈ. જો અહીંયા પેલા છે ને જામફળી હતી ને તો જામફળ આ લોકોના બહુ મસ્ત હતા, પણ અત્યારે જો આંબો આવ્યો. જો કેરી થોડીક દેખાય છે. મને લાગે આ વખતે આ લોકોને ઓછી કેરી થઈ લાગે. જો સવારમાં હું ને નીબુ બંને જો નાસ્તો કરવા બેસી ગયા છે. આપણે ચા ભાખરી લીધી છે અને એને સવારમાં લાડવો લીધો. જો લાડવાના મોટા ટુકડા છે ને મોઢામાં નાખે છે ને હોઠ જો આખા ભરાઈ ગયા છે. જો લાડવો દાબવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. લાડવા કિંગ જો નીબુએ છે ને નવી ટોપી લીધી છે, તમને લોકોને બતાવું. જો નીબુ, વાહ નાઇસ લુક. તારા લગ્નમાં આપણે આજ શેરવાની માથે આ ટોપી પહેરવાની. જો તો ખરા એનું વિઝન જો ક્યાંકથી ઉઠાય એવો સાવું. જો ભાઈ વાહ નીબુ વાહ, હીરો લાગે તું. તો જો અમે 6 પાછા રિક્ષામાં બેહી ગયા છે ને અત્યારે દેડી નજીક થાય છે, દેડી જવાનું છે. અને અંજુબેન એના મમ્મી ત્યાં બાદલપુર રોકાઈ ગયા હતા એટલે ત્યાંથી ડાયરેક્ટ આવવાના. બધી 7ની ટુકડી છે કા જ્યાં જઈને હારે. હા પલટન છે અત્યારે. તો જો હજી વાવડી ગામ રોડ થી અમે બહાર નથી નીકળ્યા. જોવો અહીંયા ગામ છે ને અહીંયા વાડી બધી વસ્તુ છે જોવો. અને આ સાઈડ દેડી જાય છે, તમારે આ સાઈડ જવાનું. તો જોવો અત્યારે અમારા ફઈના છોકરાના ઘરે આવ્યા છે. અમે નાઇટ ડ્રેસ ધોયેલા બધા લાવ્યા છે એટલે અહીંયા આવીને જો હુકવે છે. અને જો અમારા ભાભી છે. તો જોવો અહીંયા કમળ હોતા આ લોકોએ ઉગાડ્યા છે એટલે જો એક કમળ અહીંયા ઉગ્યું છે, કેટલું મસ્ત લાગે છે. તો જો અહીંયા બધા બેઠા છે અને અમે જો અહીંયા પૂરી ખાલી અહીંયા ગોવણા કરી છે અને વણી છે. અને અંદર એક ભાભી જો તળે છે અત્યારે મમરી. અમે જો આ રીટા ભાભીના ઘરે આવ્યા છીએ. કેમ છે ભાભી? સારું છે ને? જો આ રીટા ભાભી છે, એમના દેરાણી છે શિલ્પા ભાભી. કેમ છે ભાભી? અને આમને તમે ઓળખો જ છો, આ મારી બેનું છે બધી જો. તો આ જો વાળો ગોળીંડા વાળે છે, પછી હું આવી રીતે આ કરતી જાઉં છું ને અહીંયા આ ભાભી પૂરી વણે છે ને આ બે બેન શું કરે અહીંયા ધ્યાન આવતી મોટી છે ને એટલે ધ્યાન રાખે છે. માખી પણ અહીંયા માખી છે જ નહીં, તું ઉડાડ છો હું બેહી જાવ ખોટી સોફે બેહી જાવ. જમવામાં જો પૂરી છે, બટેકાનું શાક છે, શ્રીખંડ છે, મમરી છે, ખમણ છે. આપણે એટલું લીધું છે. ગુવારનું શાક ને દાળ ભાત ને કાચી કેરી કટકી બધું છે પણ એ આપણે નથી લીધું. અને જો બધા જમવા એક હારે જ બેસી ગયા છે. તો હાલો બધા જમવા માટે. જો છાસ હોતન છે, ગામડે આવીને એટલે સૌથી વધારે છાસ મજા આવે ખાવાની કારણ કે ખાટી હોય ને એટલે. તો હાલો બધા જમવા. જો આ બે બેનું એક ભાઈ હતા ને જો તરનું હોતન મળી ગઈ છે તો ચારે ને લૂડો રમવાની મજા આવે કારણ કે જો લૂડો રમે ચારે. વિવો મજા પડી જતી હશે ને?
તો જેવી રીતે વિવાન ન થતું ને એવી રીતે મારે થતું, કારણ કે મારી બધી ફઈની છોકરીઓની બધી જો આવડી મોટી મોટી જ હતી, એટલે મારી યારે રમવા વાળું નાનું કોઈ નહોતું. વિવાન તારે એવું જ થાય છે ને, એકલો પડશો ને તું, બધી દીદી જ છે વિવાન ને, ભાઈ કોઈ નથી જોવો અહીંયા. અને ભાઈ છે ને ક્યાં ગયો, ભાઈ મોટો છે એટલે એની યારે કઈ રમી ન શકે. તો અહીંયા બે ભાભીઓ કપડા હંકેલે છે અને જો અહીંયા બધા આડા પડી ગયા છે. છોકરાઓ અંદરના રૂમમાં જમીન તરત વયા ગયા છે, કારણ કે અંદર એસી છે એટલે છોકરાઓને મજા આવી ગઈ છે. અને બધા ભાઈઓ બધા અમે થોડીક વાર બહાર બેઠા હતા, પછી તડકો આવ્યો ને એટલે અંદર આવતા રહ્યા. પેલા અંદર લાઈટ નહોતી, અંદર હવે લાઈટ આવીને તો બધા જો અંદર આવતા રહ્યા છે, આડા પડ્યા છે બધા. અત્યારે બેનું કાંઈક કામ કરાવવા ભાભીઓ કહે કે ન કર્યું કામ અમારે કરવું પડે છે. ના જો કામ થોડું ઘણું કરાવ્યું પછી બધા બેઠા છે. તમારે નથી હોવું ભાભી? આ ભાભી નું પિયર અમદાવાદ છે ને તોય આપણા ઘરે કોઈ વાર નથી આવ્યા. એના ભાઈ ન્યા જ રહેશે તોય નથી આવતા. અને આ ભાભી એકવાર જ જો કે ઈ આવ્યા છે, પણ ઈ આવીને વયા ગયા. હરિદ્વારમાં મારા મમ્મી ને એના ભેગા જો આ ભાભી ની લોકો ગયા હતા ને કેદારનાથ ને, મજા આવી હતી ને. હવે આવજો બે ભાભી અમદાવાદ. તો બહાર છે ને લાઈટ વહી ગઈ છે, પણ અહીંયા એસી નું કુલિંગ હજી શરૂ છે ને. છોકરાઓ જો બધા છે ને લૂડો જ રમે છે. કેટલોક લૂડો રમશો? આવ્યા ને ત્યારનો લૂડો રમે છે બધા. તો અત્યારે જો બધા ઉઠી ગયા છે, 3:45 થયા છે ને બધા જો તૈયાર થાય છે, કારણ કે અહીંયાથી મોટા આકડિયા મારા બીજા ફઈ રહેશે ને તો એના ઘરે જવાનું છે. અને અત્યારે વાતાવરણ જો વરસાદ આવે ને એવું થયું છે. અત્યારે તો જો વરસાદ ફૂલ ઘેરાણો હોય ને એવું લાગે છે. વિવાન તને શું લાગે છે, વરસાદ આવશે કે નહીં આવે? પાકો આવશે ભાઈ, માટીની સ્મેલ આવે છે, કેટલી મસ્ત સ્મેલ છે. મસ્ત સ્મેલ આવે છે. અને તને ગામડે વધારે મજા આવે કે સુરત વધારે મજા આવે? અને વિવુ એ કાલે એવું કહેતી હતી એને મમ્મીને કે મમ્મી આપણે અહીંયા વેકેશન કરવા 15-20 દિવસ અહીંયા આવતા રહીએ. તને બહુ મજા આવી ને વિવુ અહીંયા, કારણ કે તારા મમ્મી ને બધા બેનું બધા મળ્યા છે એટલે વધારે મજા આવે ને, માસી ને બધા હોય એટલે. આજ મજા આવી ગઈ ને લૂડો રમવાની? વિવાન તો પાછું ક્યારે આવું છે અહીંયા? બોલો હવે કે અહીંયા જ રોકાઈ જવું છે આપણે? આપણે એમ કહું કે આપણે અહીંયા શિફ્ટ થઈ જાય બધા. હે અહીંયા જ શિફ્ટ થઈ જવું. અને આ બે ને વેકેશન કરવા અમદાવાદ આવું છે, પણ એને મમ્મી આવવા નથી દેતા. હે ને? હાલો બે હું લેતી જાઉં તમને. અમે તો આવી જાય, મમ્મી ડેડી ને મોકલવા ભારે પડી જાય. અમે તમ તારે ભારે પડે એવું નથી, અમે તો તારે મૂકી જાઉં તને. પણ આવશે નહીં બે, કારણ કે એની મમ્મી પપ્પા નહીં આવવા દે ને. પણ ત્યાંથી તમે મામાની ઘરે આવશો ત્યારે હારા જ આવી જાવ આપણે. તો આવું જ તમારે અત્યારે. બોલો અત્યારે જો ટીચકુઈ છે તો તમને રમાડવાની મજા આવે, કારણ કે આ બે ભાઈ બેન ને છે ને છોકરા રમાડવા બહુ ગમે, એટલે ટીચકું રમાડવા બેન બહુ ગમે ને. નીવને રમાડવા આવશે ને વિવું? હાલો તો બે આવજો. તો જોવો અહીંયા અમે ધાબે ચડી ગયા છીએ અને જોવો અહીંયા ધાબે થી કેટલો મસ્ત નજારો આવે છે. એટલી મસ્ત માટીની સુગંધ આવે છે અને આમ જોવો વાતાવરણ કેટલું મસ્ત છે. વિવું અહીંયા જ સુઈ જવું છે ને? કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને દીવ, એકદમ ઠંડુ ઠંડુ. આપણે આવ્યા ને સારું છે, તડકો નથી પડ્યો. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું તો એટલો બધો તડકો નથી લાગ્યો. હે ને? હા ગરમી નથી લાગતી, બફારો થઈ પણ આમ બહુ તડકો નથી લાગતો. આમ જોવો તો અહીંયા પાછળ જોવો ખેતર આવી ગયા છે. તો અહીંયાથી અમારે બીજા ફઈના ઘરે જવાનું છે ને, તો અમે વાટ જોઈ છે. ગાડી આવે ને તો પછી એની અંદર બેસીને અમે વયા જઈએ, કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે એટલે બીજા કોઈ વાહનમાં તો આપણે નહીં જવાય, કારણ કે વરસાદ આવવાનો હોય તો 100%ની વાત છે. અત્યારે ભાભીએ જો ચા ને શરબત બનાવ્યું છે, તો ચા પીવા વાળા લોકોએ ચા પીધું છે ને આપણે જો વરિયાળીનું શરબત પી. અત્યારે જો ઇકોમાં અમે બધા બેસી ગયા છીએ. જો દીવ વિવુ અને વિવાન ને અમે ચારે પાછળ બેઠા છીએ ને ત્રણેય બેનું જો આગળ બેઠ્યું છે અને વાતુના વડા કરે છે. જોવો અને જોવો તમને વાતાવરણ બતાવો. અત્યારે વરસાદ તો પડવા માંડ્યો છે. તો રોદા આવે છે ને તો હું છે ને વિવાન ની પાસે વહી જાઉં છું. વિવાન એમ કે સ્પાયલ માં તમે અહીંયા બેસી જાવ, નકર હું દબાઈ જાય ને વિવાન. આ ત્રણેય બેની વ્લોગ માં આવી છે ને, જો ઇકો માં બેઠા બેઠા આપણો જો વ્લોગ જોવે છે. જો કે ઈ ડેઈલી જોવે જ છે, આ બધા ડેઈલી જોવે જ છે, પણ અત્યારે છે ને ચોકસાઈ થી જોહે, કારણ કે ઈ લોકો છે ને એટલે. એને વિવાન એ લોકોનું બધું આવે. તો જો આ દીવ નું બ્રેસલેટ છે ને આ વિવુ નું બ્રેસલેટ છે. આ બે ના બ્રેસલેટ મને એટલા બધા ગમ્યા છે ને કે મેં કીધું આપણે છે ને આવા બ્રેસલેટ કરાવવા. જો આને કેટલી મસ્ત ડિઝાઇન છે અને આને આખી ડાયમંડ ની પતલી શેર છે. તો બહાર જો ધમધોકાર વરસાદ આવવા માંડ્યો છે ને જો રસ્તા કાચા છે ને તો કિચડ વાળા થઈ ગયા છે. તો ગામડે છે ને વરસાદ આવે ને એટલે લાઈટ છે ને વહી જાય. તો જો અમારા ફઈના ઘરે પહોંચી ગયા છીએ અને જો અત્યારે અંધારું છે અને પંખાય નથી શરૂ, કારણ કે લાઈટ વહી ગઈ છે. બધા જો વાતુચીતું કરે છે. તો જો મારા ફઈના છોકરાનો છોકરો છે આદિ કેટલા ટકા આવ્યા? 94. પેલો નંબર આવ્યો ને? લાવો પેંડા. પેંડા હમણાં પછી આપીશું. પછી કાઈ નહીં આપ્યો. અને આ જો દર્શુ છે મારા ફઈના છોકરાની છોકરી. દર્શુ તારે કેટલા ટકા આવ્યા? 92. કેટલામાં નંબર આવ્યો? નંબર નંબર નથી નથી આવ્યો, 92 ટકા તે. અને બધા છોકરા હોશિયાર થઈ ગયા છે આપણામાં. તો જો વિવુ ને એટલા ટકા આવ્યા, દીવ ને એટલા આવ્યા, આદિ ને એટલા આવ્યા, બધા ને એટલા ટકા આવ્યા છે. અમાર ભાભી કે મારે એટલા આવ્યા છે. જો બધા ચા પીવે છે, વરસાદ આવે છે એટલે બધા જો આદુ વાળી ચા પીવે છે. અમારા ભાભી છે, અમારા ભાઈ છે અને અમારા ફઈ છે. કેમ છે ફઈ? સારું છે ને? સીતારામ.
તો આદિને જો પેલો નંબર આવ્યો ને એના પેંડા હોતન આવી ગયા છે હવે. તો જો અહીંયા પાછળ છે ને મારા ફઈને એને વાડો છે, એમાં જો આ ચીકુડી છે, પછી એની પાછળ સીતાફળી છે, આંબો હજી નાનો છે, પછી જામફળી છે, લીલો લીમડો છે, ને બીજું શું છે ભાભી? બસ બીજું કઈ નથી. હા તો જો આટલી વસ્તુ છે. ચીકુ તો જો અહીંયાથી દેખાય છે, એક ચીકુ મને દેખાણું છે અહીંયા. તો અમે છે ને 4-5 વર્ષ પહેલા આવ્યા હતા ને, તો અહીંયા નજીકમાં કયું છે ધામ? ભક્તિધામ છે. તો અંબિકામાનું મંદિર છે ને, તો ત્યાં અમે બધા અહીંયાથી પાવભાજી ને બધું લઈને ગયા હતા. તો આ વખતે અમારો એવો જ વિચાર હતો, પણ વરસાદ છે ને બંધ જ નથી થતો, એટલે બધા પ્લાન આપણા ફ્લોપ થઈ ગયા છે. એટલે હવે આપણે ઘરે જ જમવાનું રહે. વિવાન જાવું તું તાર ભક્તિધામ? હવે કાઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આવો ને ત્યારે. જો ઊન જીગો બંને છે ને બહાર બેસવા માટે આવ્યા હતા, અને અહીંયા ખાલી વાતાવરણ જો, સામે ખેતર છે, અમે રિંગ રોડે બેઠા છીએ, અને એટલો ઠંડો પવન આવે ને કે વાત જવા જો, કારણ કે હમણાં વાવાઝોડું વરસાદ બધું ભેગું છે ને, તો મસ્ત પવન આવે જો, મજા આવે જીગા. તો 8:15 જેવું થઈ ગયું છે, અને મારો ભાઈ કે આપણે બહાર જમવા જવાનું છે. તો એક ગાડીમાં તો આટલા બધા ન હોમાય, એટલે એક ફેરો મારવા ગયો છે, એટલે ફેરો મારી આવે 4 વ્હીલમાં, કારણ કે માણસો બહુ બધા વધુ છે. એટલે રિંકુબેન ને બધા છોકરા અમુક લોકો વયા ગયા છે, અમુક લોકો ભાભી ને અમે બધા રહ્યા છે, કારણ કે ભાભીને રાખવા પડે, એનું ઘર છે, એટલે છેલ્લે તાળા મારીને લોકો જાય એટલે. અને આપણે બીજા ફેરામાં આપણો વારો છે, તો બીજા ફેરામાં આપણે બધાને જવાનું. તો આદિ જેવો અમરેલી હોસ્ટેલમાં ભણે છે. આદિ હોસ્ટેલમાં મજા આવે કે ઘરે વધારે મજા આવે? ઘરે મજા આવે. તો હું કામ હોસ્ટેલમાં મોકલી દેસ તાર મમ્મી? તોફાન બહુ કરે એટલે. તો મોકલવું જ પડે ને. એમાં એવું છે કે આદિ અમે નાનો હતો ને ત્યારે બહુ એટલે બહુ જ તોફાની હતો, હે ને? હા એક્સ્ટ્રા તોફાની હતો. હા બહુ તોફાન કરતો. હવે કરે છે? હજી બેનભાઈ બે કરે. બેન ભાઈ બે હોય ને એ તો બધાને મને લાગે લાગટ હોય, કારણ કે ભાઈ બેન બે બહુ બાંધે. હા બાંધવાનું ચાલુ જ. તો જો અહીંયા અમે વાટે બેઠા હતા, અહીંયા જો મસ્ત ઓટલો છે ને બેહીને. આજે થાંભલાની કોઈ લાઈટ નથી થઈ, કારણ કે વરસાદ છે ને તેના કારણે લાઈટો બધી બંધ છે, પણ વાતાવરણ ઠંડુ છે એ સારું છે, અને વરસાદ છે એ નથી સારું, પણ વાતાવરણ ઠંડુ છે ને એ એક પ્લસ પોઈન્ટ છે અહીંયા. તો આ ગાડીમાં જો ખાલી પાછળ અંજુબેન, આદિ અને હું છે, ને આગળ ભાભી ને ભાઈ જ બેઠા છે. આગળની ગાડી બિચારા કેટલા ટ્રાફિકમાં ગયા, કેટલા ફઈ, 2 છોકરીઓ, એની 2 છોકરીઓ, છોકરા દર્શન, આખી ગાડી પેક થઈ ગઈ ને અમારી ગાડી જો આખી ખાલી છે. તો અહીંયા જો આપણે પેપર મગાવ્યું છે, મેસૂર મગાવ્યું છે, ચટણી ને બધું મગાવ્યું છે. ઓલા પણ જો અમુક લોકોએ પાવભાજી મગાવ્યા છે, જો બધા જમવા બેસી ગયા છે. જો બહાર છે ને ઠંડા ઠંડા વાતાવરણ છે, અને અહીંયા ઘરે આપણે લાવ્યા છે ગરમા ગરમ મંચુરિયમ. જો ભાઈ કેટલું જોવામાં ટેસ્ટી લાગે છે, અને આ ભાઈ જો એટલી જ નજરથી જોવે છે. જો જમીન બેઠા છે ભાઈ, ખીચડી ખાધી છે, તો ભાઈની નજર આમાં છે જો, અને સાથે સલાડ છે, છાશ છે, અને જે મમ્મીની બાજુમાં જો ગોઠવાઈ ગયો છે, કે ઘરમાં આવ્યું છે ને તો ખાઈ લો. ખાય કે ન ખાયા? ખાઈ તો નહીં, પણ એને આમ ખાવાની ઈચ્છા થાય, પણ તીખું લાગે ને એટલે કઈ ખાય. હા એ તીખો ને એને બહુ લાગે, પણ એની હજી ખબર તો છે ને કે વસ્તુ હું છે, એટલે બેહી ગયો જો. એને શું કઈક નવી લાવ્યા. પણ આ કોઈ છે ને એકલા રહેતા નથી, પાછળ અમારી ગાડી ખાલી આવે છે, પણ બધાને મમ્મી છે ને છોકરાને હારે જ લઈ જવા જો, એટલે હારે ગાડીમાં બેહાડી દીધા. જો કઈ નહીં, હાલો જાવજો, હવે શાંતિથી પાછળ આવી છીએ, શાંતિથી બેઠા બેઠા. વિવાન ને કીધું રે, પણ તોય એને મમ્મી હારે વયો જાય. જો તો અમે છે ને અહીંયા આવવાના હતા ને, તો બિચારા આદિ એ, દસુ એને મમ્મીએ ત્રણેય થઈને ધાબુ ધોયું હતું, પણ વરસાદ આવ્યો ને એટલે આપણે ધાબે હોવાનો પ્લાન હાવ કેન્સલ થઈ ગયો. કા નકર ધાબે હોવાની બહુ મજા આવે, ઠંડુ વાતાવરણ હોય ને એટલે. પણ હુવા હે નહીં, કારણ કે વરસાદ આવે બધાને પાછા લઈને આવવા પડે ગાદલા ને ગોદડા. તો વિવાન જો અહીંયા ભાઈ નું હાર્મોનિયમ વગાડે છે. વગાડતો વિવાન. તો વિવાન ને જો સારેગામા પા વગાડતા આવડે છે ને, વિવાન વગાડતો ફરીથી. હે વિવાન, તને સ્કૂલમાં શીખવાડે છે? એટલે આવડે છે. મેં કીધું વિવાન બહુ હોશિયાર, ક્યાંથી આવડે? તો આ ભાઈ કે શીખવાડતા હશે એટલે આવડે. વગાડતો બીજું શું આવડે? તો જો હવે દર્શુ બેઠી છે ને, એને આમાં ધૂન વગાડતા આવડે છે, તો હવે ધૂન વગાડશે. વગાડતો દર્શુ.
કઈ વગાડતા નથી આવડતું પણ તોય તે હું વગાડવા માટે બેઠી છું. આ કેમ વગાડવાનું? તો હવે જોવો વિવાને નથી આવડતું એટલે વિવાન જો એને શીખવાડે છે. જોવો વાહ વાહ વિવુ. તો જોવો વિવાને હવે વિવુને શીખવાડી દીધું છે. હવે વિવુ વગાડે છે. જો આ હલાય તો પેલી મ્યુ દીદી કોરિયન ધૂન વગાડતા શીખી ગઈ. વાહ તાલિયા તાલિયા. સા સા રે ગા પા ગા તો વિવાન તને મ્યુઝિકમાં બહુ ઇન્ટરેસ્ટ છે. હા તો હું શીખો મ્યુઝિકમાં? મ્યુઝિકમાં તો પ્રેયર જ આખી નથી શીખવા અમે. હા. મીન્સ આમ શ્લોક્સ હોય અને પ્રેયર હોય ને એ બધી બોલતા શીખવાડી દીધી છે. અને બીજી કઈ એક્ટિવિટીમાં તું પાર્ટિસિપેટ કરશો? કરાટે. એમાં કેટલામાં તારો રેન્ક આવ્યો? એમાં રેન્ક હજી કાંઈ નથી સિલેક્ટ થઈ ગયો. અને બીજું હું શીખશું? આ હાર્મોનિયમ, હાર્મોનિયમ નહીં, કીબોર્ડ. કીબોર્ડ શીખશો. અને બીજું તબલા હોતન શીખો તો ને તું? ના એ કાંઈ નહીં. ખાલી આ જ? સિંગિંગ શીખેલો છું. પછી સિંગિંગ ની પછી આ કીબોર્ડ લીધું છે. ઓકે. તો અત્યારે હું શીખશો કરન્ટલી? કીબોર્ડ જ છે અત્યારે. કીબોર્ડ જ. હવે ઈ જ શીખવું જ તારા આગળ. તો જો મસ્ત માવા વલાઈની કેન્ડી લઈ આવ્યો છે ભાઈ. જો બધા કેન્ડી ખાવા માટે બેસી ગયા છે અને વિવાને જો સોડા પીવી છે એટલે એને સોડા લીધી. હાલો બધા કેન્ડી ખાવા. તો રાતના વાગ્યા છે 11:30 અને ફાઇનલી આજના વ્લોગનો અહીંયા એન્ડ લઈ લઈએ. અને આજે હું આજના વ્લોગની ફૂટેજ જોતો હતો ને તો બહુ ઓછો વ્લોગ મારા સાઈડથી ઉતર્યો છે, તો એના બદલ માફી છે. કઈ નહીં, આવતીકાલે આપણે સારું નવું કંઈક હશે તો લેવાની ટ્રાય કરીશું. કારણ કે હું થોડુંક રિપીટ નથી લેતો, કારણ કે એવું લાગે તો લઉં. કારણ કે નિબુડાની મસ્તી તો આખો દી ચાલતી હોય, પણ એમાં કંઈક સારું હોય તો બતાવીએ. કઈ નહીં, વ્લોગ ગમે હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મળીને નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. અને જાડુ ગામડે છે, જનોઈ માટે ગઈ છે, એટલે ત્યાંથી બધું અલગ અલગ સારું શૂટ કરે, એટલે હમણાં તમને મજા આવશે જોવાની. તો મળીને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.